નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું નામ છે દુકાનનું એડ્રેસ છે મિત્રો બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 29/8/2025. હવે આજે છીએ મારી પોતાની વાડીએ ફિલ્ડ વિઝિટમાં. આપણે આની પહેલાં પણ એક વિડીયોના માધ્યમથી બતાવ્યું હતું કે જે આપણે નવી એક વેરાયટીનું વાવેતર કરેલું છે, તો ખેડૂત મિત્રો એનું વાવેતર કરે એના માટે આજે આપણે એક રૂબરૂ પાછી વિઝિટ કરી છે. હવે વેરાયટીનું નામ જે છે એ આપણે જીજી 35 નંબર એટલે કે સોરઠ ગોલ્ડ અરીનો કંપનીનું આપણે જે છે એ વેરાયટીનું વાવેતર કરેલું છે. જીજી 35 સોરઠ ગોલ્ડ વેરાયટીનું વાવેતર કરેલું છે 35 નંબર, બરાબર છે. હવે આના પાકવાના દિવસોની જો વાત કરીએ તો 105 થી લઈને 10 દિવસે પાકતી જાત છે. આને અત્યારે 70-71 દિવસની જે છે મગફળીનો આપણો પ્લોટ છે. આની વિશેષતા એ છે કે આની અંદર 20 થી લઈને 25% જે છે એ 3 દાણાવાળા પોપટા આની અંદર થતા હોય છે. એટલે ઉત્પાદન ક્ષમતા આની ખૂબ જ સારી હોય અને વજનદાર વેરાયટી થતી હોય. રોગ પ્રતિકારક શક્તિ પણ આની અંદર ખૂબ જ સારી છે, જેના કારણે ખેડૂત મિત્રોને આ વેરાયટી વાવેતર કરવા માટે મારી એક અંગત ભલામણ છે. કેમ કે ગત સિઝનમાં આનું જે છે એ બિયારણનું એટલું બધું સપ્લાય નહોતી, કેમ કે યુનિવર્સિટી દ્વારા સંશોધિત હતું તો લિમિટેડ જે માલ આવ્યો હતો. પણ આ વર્ષે જે છે એ અરીનો પાસે પૂરતા જથ્થામાં ઉપલબ્ધ થઈ જશે. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે અરીનોનું જે આવે છે જીજે 35 સોરઠ ગોલ્ડ વેરાયટીનું વાવેતર કરવામાં ખૂબ જ આગ્રહ છે, કેમ કે વેરાયટી ખૂબ જ સારી છે. હવે અરીનો કંપનીના સાહેબ શ્રી આપણે રાબડિયા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે, તો એની પાસે થોડીક માહિતી મેળવશું કે ખેડૂત મિત્રોને આ જીજી 35 વિશે તમે શું માહિતી આપશો સાહેબ? મિત્રો, તો જે યુનિવર્સિટીએ છેલ્લા 1-2 વર્ષથી જીજે 35 સોરઠ ગોલ્ડ નામની વેરાયટી બહાર પાડી છે. જ્યારે નવી વેરાયટી બહાર પડે ત્યારે એની જૂની વેરાયટીઓ કરતાં કંઈક ને કંઈક મિત્રો ચડિયાતું હોય એવી આ સોરઠ ગોલ્ડ છે. સિઝનમાં ઘણા બધા લોકો પૂછતા હતા કેવું હોય, પણ આજે અમે અલ્કેશભાઈને ખેતે હોય તમે રૂબરૂ જોઈ શકો છો કે સોરઠ ગોલ્ડની આ ટાઈપની ભરતી હોય. તો મિત્રો સોરઠ ગોલ્ડનો પોપટાની સાઇઝ મોટી છે, 37 કરતાં એનો પોપટો મોટો છે. એની પોપટાની ભરતી બી પુષ્કળ પ્રમાણમાં છે અને એની જે ફાલ બેહવાની પદ્ધતિ છે એ ખૂબ જ ઘાટો ફાલ લાગે છે. આનો હુયા એકદમ ઘાટા લાગે છે. આ હજુ 71 દિવસની માંડ મગફળી છે. હજુ આને 30 થી 35 દિવસ ઊભું રહેવું છે. ત્યાં સુધીમાં તો હજુ આ નાની ગોગડ છે એ બધી ભરચક થઈ જશે. તો મિત્રો અલ્કેશભાઈએ કીધું એમ જો તમારે ઉત્પાદન વધારે લેવું હશે તો નવી સંશોધિત મગફળીની જાતો, બિયારણની નવી જાતો, નવી જંતુનાશક દવાઓ, નવી ફૂગનાશકો અવશ્ય છાંટવી પડશે. જો તમે ઉત્પાદન વિજ્ઞાન થ્રુ લઈ શકશો તો જ ખેતી પોસાશે. જો ઉત્પાદન ઓછું આવશે તો બિલકુલ ખેતી પોસાય એમ નથી. અને વધુ ઉત્પાદન માટે આ બધી વસ્તુની તકેદારી રાખવાની છે. અમારી અરીનો કંપનીએ ગઈ સાલે લિમિટેડ મટીરિયલમાં અરીનોએ જીજી 35 સોરઠ ગોલ્ડ કરીને મગફળી આપી હતી અને અત્યારે ખૂબ જ સારા પરફોર્મન્સ આખા સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. તો મિત્રો આજે હજુ 29 ઓગસ્ટ છે, પણ આવતી સાલે જો મગફળીનું વાવેતર કરવાનું હોય તો સોરઠ ગોલ્ડ અને એમાં અરીનો કંપનીને ખાસ ધ્યાનમાં રાખજો. અને અલ્કેશભાઈ તમને ઘણી માહિતી આપે છે, તો એમનાને સબસ્ક્રાઇબ કરજો અને નવી માહિતી મેળવો. આભાર, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. કંપનીઓ જે છે અને યુનિવર્સિટીઓ નવી સંશોધિત જાત બહાર પાડે છે. કંપનીઓ પણ કાંઈક નવું ખેડૂત મિત્રોને ઉત્પાદન વધે એવું નવું ચોક્કસથી આપણા સુધી પહોંચાડે છે. પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોની પણ અમુક વસ્તુ કે અમુક ભૂલ રહેતી હોય છે. એનું જે કારણ છે, મેઇન કારણ એટલે કે ખેડૂત મિત્રો પૂરતા પ્રમાણમાં બીજ દર વાપરતા નથી. એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે અન્ય કંપનીઓનો આપણને ખ્યાલ નથી, પણ હવે અરીનો કંપની જે છે આવતી સિઝનથી આ બોક્સ ઉપર તમને લખીને આપશે. જે કાંઈ તમને વેરાયટી હશે એ વેરાયટી મુજબ તમને બોક્સ ઉપર અહીંયા લખીને આપશે વ્યવસ્થિત રીતે કે તમે આ વેરાયટીનું વાવેતર કરો છો તો બીજ દર તમારે કેટલો રાખવાનો છે. એટલે આ એક ખાસ કાળજી રાખવાની છે. ઉત્પાદનનો આધાર જે છે એ બીજ દર ઉપર વધારે પડતો રહેતો હોય છે. એટલે બીજ દર જો પૂરતા પ્રમાણમાં રાખેલું હોય છે તો જ ચોક્કસથી તમે ઉત્પાદનમાં વધારો કરી શકશો. બાકી 20 થી લઈને 22 કિલો આપણે જનરલ વાવેતર કરતા હોઈએ છીએ, પણ એ બિયારણની જાત ઉપર હોય છે, બિયારણની સાઇઝ ઉપર હોય છે. એટલે ચોક્કસથી તમે જ્યાંથી ખરીદી કરો છો એની પાસેથી માહિતી મેળવી અને જે છે એ તમે ચોક્કસથી વાવેતર કરશો યોગ્ય પ્રમાણસર તો ઉત્પાદનમાં ફાઇનલી વધારો થશે. એટલે ખેડૂત મિત્રોએ ખાસ આ કાળજી રાખવાની છે. તમે જે જાતનું વાવેતર કરો એ વેરાયટીનું તમારા જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી માહિતી મેળવી લેવાની છે કે ભાઈ મારે અરીનોનું જીજે 35 વાવવું છે તો આનું બીજ દર કેટલો છે એ તમને ચોક્કસથી ઉપરથી લખીને પણ આપશે. અને તમે જે એગ્રો ધારક પાસેથી ખરીદી કરો છો એની પાસે પણ સંપૂર્ણ માહિતી હશે. તો માહિતી મેળવી અને વાવેતર કરશો તો ચોક્કસથી તમને ઉત્પાદનમાં ફાયદો નોંધાશે. મિત્રો બસ વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925444050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.